આજના સમયે મિલેટ કૂકીઝનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને હેલ્થ કોન્શિયસ લોકો અને માતા પિતા બાળકો માટે પોષણયુક્ત વિકલ્પ શોધી રહ્યા છે અને આજની જનરેશન ફાસ્ટ ફૂડ છોડીને હેલ્ધી વિકલ્પની શોધમાં છે. રાગી, બાજરી, જુવાર જેવી મિલેટ્સ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે, જેમ કે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ. મિલેટ કૂકીઝ શાકાહારી, ગ્લુટેન ફ્રી અને ઘણીવાર શુગર ફ્રી હોય છે, તેથી ડાયાબિટીસ, થાઇરોઇડ અથવા તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો માટે પણ આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી પેરેન્ટ્સ હવે મેદસ્વી અને પેકેટ ફૂડ બદલે મીઠી સ્વાદ સાથે પોષણ આપતી કૂકીઝ પસંદ કરે છે અને સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા મીનાક્ષીબેન જેવી મહિલાઓ દેશભરમાં આવી કૂકીઝ બનાવીને નાના વેપારથી આરોગ્યપ્રદ ક્રાંતિ લાવી રહ્યા છે. તેઓ રાગી, બાજરી, જુવાર, ડ્રાયફ્રૂટ્સ અને મખાનાનો ઉપયોગ કરીને અલગ અલગ વેરાયટીની અંદર કૂકીઝ તૈયાર કરે છે, જે બાળકોથી લઈને વૃદ્ધો પણ ખાઈ શકે છે અને તે હેલ્ધી છે. મેં સુરતના રહેવાસી છું. મારું નામ મીનાક્ષી ચોડોડિયા છે. મારી એજ 43 છે. બાળકોના ધ્યાનમાં રાખીને અત્યારે આ સમય પ્રમાણે બાળકોને આપણે રાગી ને એવું ખવડાવતા નથી. રાગી છે, બાજરી છે, જુવાર છે, જે મિલેટ્સ કુકી હું બનાવું છું. જે આપણે અત્યારે બાળકોને બોન માટે જે રાગી છે તેના બહુ ફાયદા છે. રાગી ખાવાથી બોન છે જે મજબૂત થાય છે અને રાગી પચવામાં હલકી છે અને તેમાં આર્યન પૂર્ણ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોહી પણ ઝડપી બને છે અને ગર્ભાવસ્થા મહિલાને તો સ્પેશિયલ રાગી ખાવાની જરૂર જ છે. તે બહુ સારું છે પ્રેગ્નન્સી. 45 વર્ષીય મીનાક્ષી ચોડવડિયા છેલ્લા 4 મહિનાથી એક અનોખો અને આરોગ્યપ્રદ વ્યવસાય શરૂ કર્યો છે. તેઓ રાગી, બાજરી, જુવાર જેવા મિલેટમાંથી સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કૂકીઝ તૈયાર કરે છે. બાળકો માટે આજકાલ હેલ્ધી વસ્તુ ખવડાવવી મુશ્કેલ બની જતી હોય છે, પરંતુ મીનાક્ષીબેનના મતે જ્યારે ટેસ્ટ અને પોષણ બંને જોડાઈ જાય છે, ત્યારે બાળકો પણ કૂકીઝ ખુશીથી ખાય છે. તેઓ રાગી, બાજરી, જુવાર વગેરેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની વેરાયટીની અંદર કૂકી બનાવે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ કૂકીઝમાં પામોલીન, મેદો કે વ્હાઇટ શુગરનો ઉપયોગ કરતા નથી. તેને બદલે તેઓ ગોળનો ઉપયોગ કરે છે, જેથી સ્વાદ પણ મીઠો રહે છે અને આરોગ્ય પણ જળવાઈ રહે છે. તેમની બનાવેલી કૂકીઝ શુગર ફ્રી અને ગ્લુટેન ફ્રી હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકો અને હેલ્થ કોન્શિયસ યુવાનો પણ સારી રીતે યુઝ કરી શકે છે. અત્યારે બધા હેલ્થ ને લઈને બહુ અવેર થઈ રહ્યા છે, કારણ કે બધાને પોતાની હેલ્થ ને સારી રહે તે માટે કંઈક સારી વસ્તુ જોઈએ છે. અત્યારે બધા ભાગદોડની લાઈફ છે, એટલે બધાને શુગર ફ્રી વસ્તુ જોઈએ. એટલે હું આ ગોળમાંથી બનાવું છું. એટલે જુવારની છે, બાજરી છે, રાગી છે, રાગી ડ્રાયફ્રૂટ છે અને રાગી મખાના છે. એકદમ ગ્લુટેન ફ્રી, વ્હાઇટ શુગર નથી યુઝ કરતા, કોઈ પામ ઓઇલ યુઝ નથી કરતા અને નો મેંદો. મારે હજુ શરૂઆત કરીને 4 મહિના થયા છે. 150 થી લઈને 600.